ભક્તિ ધારા ગુજરાતી. પુરુષના જીવનમાં મહાદેવની ભક્તિ મળી એ પણ મહાભાગ્યવાન છે. જે વસ્તુ મહાદેવ સાથે જોડાણી છે મહાશબ્દથી એને સંબોધન કરીએ છીએ આપણે. દેવતાઓને અર્પણ કરેલું નૈવેદ્ય તેને પ્રસાદ કહેવાય, તો મહાદેવને અર્પણ કરેલું નૈવેદ્ય તેને મહાપ્રસાદ કહેવાય છે. દરેક દેવતાઓને આપણે પૂજા કરતા હોઈએ પણ મહાદેવની પૂજાને પૂજા નથી કહેવાતી, મહાદેવની પૂજાને મહાપૂજા કહેવાય છે. દરેક દેવતાઓની આરતી કરતા હોય છે પણ ભગવાન મહાદેવની જે આરતી ઉતારે તે આરતી નથી, એ મહાઆરતી છે. દરેક રાત્રિ હોય છે પણ વર્ષમાં એકવાર મહાદેવજીના નામની રાત્રિ તેને મહારાત્રિ કહે છે, જેને કહે શિવ મહારાત્રિ, મહાશિવરાત્રિ કહીએ છીએ. તેથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવાથી પુણ્ય ન મળે, મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. જે પુણ્યનો ક્ષય ન થાય, જે પુણ્યનો કોઈ દી લય ન થાય, એ પુણ્ય હંમેશા સુખ આપતું રહે, શાંતિ આપતું રહે, એવું પુણ્ય આપનારી ભગવાન મહાદેવની કથા છે. તેથી કથા સાંભળનારો આત્મા નથી, કથા સાંભળનારો મહાત્મા છે. કારણ કે મહાદેવની કથાનું શ્રવણ કરે છે. તેથી સુત પુરાણે મહાશબ્દથી સંબોધિત કર્યા છે. દરેક ઋષિઓએ કહેવું મહાભાગ્યવાન છો, કારણ કે મહાદેવની કથા કહેવાને તમે સમર્થ છો. આવો સુંદર ભાવ પ્રગટ કરી અને કથા કહેવા માટે પ્રેરિત કરે છે દરેક મહાત્માઓ. આ એ ભાવ છે, આદર કે સાથ સુનિए. सूत सूत महाभाग धन्यस्त्वं परमार्थित अद्भुतेयं कथा दिव्या श्रावित कृपया श्रावित कृपया. તમારા સૌ ઉપર કૃપા કરી આપ ભગવાન મહાદેવની કથા કહેવાનો પ્રારંભ કરો. ત્યારે સુત પુરાણજી શિવ મહાપડ ગ્રંથનો પ્રારંભ કરતા મહાત્મ્ય કથાનું વર્ણન કરે છે. જે કથાનો મહાત્મ્ય છે, બે કથાઓ છે મહાત્મ્ય, બહુ મોટી મોટી છે, પણ એ બધી જ આપણે એટલી મોટી મોટી નહીં કહીએ. જેટલું થઈ શકે તેટલું અલ્પીકરણ કરશું અને થોડા શબ્દોમાં ભગવાન મહાદેવના મહાત્મ્ય કથાને સમજવાનો અને શ્રવણ કરવાનો આપણે પ્રયાસ કરીશું. પહેલી કથા છે દેવરાજની. જેને શિવ મહાપડ ગ્રંથનું અધ્યયન કર્યું છે, જે શિવ મહાપડ ગ્રંથનું વાંચન કરે છે, તેમને ખબર છે કે મહાત્મ્ય કથાઓ ઘણી મોટી હોય છે, પણ થોડા શબ્દોમાં તેને સમજીએ આપણે. એક કિરાતોનું નગર હતું. આ નગરમાં દેવરાજ નામે એક બ્રાહ્મણ રહેતા હતા. આવી કથાની મહાત્મ્ય છે. આસિત કિરાત નગરો. आसीत् किरात नगरे ब्राह्मणो ज्ञान दुर्बल. એક બ્રાહ્મણ રહેતા હતા, જે બ્રાહ્મણ જ્ઞાનથી દુર્બલ હતા. બ્રાહ્મણ નહીં પણ કોઈ પણ માણસના જીવનની મોટી દુર્બલતા કોઈ હોય તો તેને અજ્ઞાનતા છે. અજ્ઞાનતામાં જીવનારો માણસ અંધકારમાં જીવે છે. તેથી અજ્ઞાનતા એ જીવનનું મોટું દુઃખ પણ કહેવાય છે. અપાહિજ તેને સમજો, દિવ્યાંગ તેને સમજો જેનામાં જ્ઞાન નથી. તેથી જ્ઞાનથી દુર્બલ હતો તો સારું કામ નહીં કરતો હતો. કેવું કાર્ય કરતો હતો જીવનમાં? તે दरिद्रो रसविक्रेता. વેપારી હતો પણ મદિરાનો વેપાર કરતો હતો. દરિદ્રો રસ વિક્રેતા. અને દેવ ધર્મથી વિમુખ તેનું જીવન હતું. દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે કોઈ રુચિ નહીં હતી. અરુચિ ધરાવતો માણસ હતો. તેથી અંત પંક્તિમાં કહ્યું દેવ ધર્મ પરા અમુખા. देव धर्म परामुखा. देव धर्म परामुखा. તેમના વયોવૃદ્ધ માતા પિતાની સાથે રહેતો હતો. અનેક પ્રકારના કુકર્મ કરતો હતો. બધા જ વર્ણન કર્યા છે પાપ કર્મોના. એ બધા પાપ કર્મોના વર્ણન આપણે કંઈ કરવાની જરૂર નથી. આપણને ખબર જ છે કે એવા પાપ કરાય અને કેવા ન કરાય. આ બધા જ પ્રકારના પાપોથી ખરડાયેલો આ દેવરાજ હતો.
બધા પાપોનું વર્ણન કર્યું છે, પણ એ બધા પાપો આપણે ત્યાં વર્ણવાની જરૂર નથી. આવો દુરાચારી, પાપી, મદિરાનો વેપાર કરનારો, મદિરાનું પાન કરનારો, જુગાર રમનારો, ચોરી કરનારો, બીજા સાથે બનાવટ કરનારો આ દેવરાજ હતો. અને વયોવૃદ્ધ માતા પિતાને દુઃખ આપનારો હતો. અને ખૂબ યાદ રાખવું, જે પોતાના માતા પિતાને દુઃખી કરે છે એને જિંદગીમાં ક્યાંય સુખ ન મળે. અને જે માતા પિતાને સુખી રાખે છે એને જિંદગીમાં કોઈ દુઃખી ન કરી શકે. આજે સમાજની અંદર જોઈએ તો અરાજકતા છે. આજે ઘરના ગઢિયાઓ બહુ દુઃખી થાય છે. ઘરમાં એકલા પડ્યા હોય છે, કોઈ સંભાળનાર ન હોય, કોઈ સેવા કરનાર ન હોય, કોઈ સમય પર ભોજન આપનારા ન હોય. આવી વયોવૃદ્ધ મા બાપની બહુ ફરિયાદો છે. તેથી ભલે થોડું કામ ઓછું થાય, થોડો બિઝનેસ ઓછો થાય, પણ માતા પિતાને સંભાળી લેવા એ પહેલો ધર્મ છે. આપણેથી ભલે મોટા મોટા યજ્ઞો ન થાય, મોટી મોટી પૂજાઓ ન કરી શકીએ, મોટી યાત્રાઓ ન કરી શકીએ, પણ ઘરમાં આપણા વયોવૃદ્ધ માતા પિતા હોય તેને સંભાળી લેવા એ મોટો યજ્ઞ પણ છે, મોટી પૂજા પણ છે. એનાથી મોટી કોઈ યાત્રા પણ નથી. આપણા વાણી વ્યવહારથી ને વર્તનથી જો આપણા માતા પિતાની પ્રસન્નતા હોય તો સમજવું કે દેવતાઓની પ્રસન્નતા આપણા પર નિરંતર ઉતરતી રહે છે. જે પોતાના માતા પિતાને નારાજ કરે છે તેના બધા જ દેવતાઓ નારાજ થાય છે. તેની પોતાના જીવનમાં કોઈ પ્રગતિ ન થઈ શકે, કોઈ જગ્યાએ સફળ ન થઈ શકે. તેથી પહેલું કર્તવ્ય છે આપણા માતા પિતાને સાચવવા. અને દેવરાજ એ માતા પિતાને ધૂતકારતો હતો, માતા પિતાનું અપમાન કરતો હતો, માતા પિતાનો અનાદર કરતો હતો. અને આપણે કહીએ ને ગુજરાતી લોકો, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એને, કોઈ ગણી ન શકે. કેલ્ક્યુલેટર લઈને બેસીએ કે લેપટોપ લઈને બેસીએ કે કોમ્પ્યુટર લઈને બેઠીએ, ગણી ન શકે એટલા ઉપકારો આપણા પર છે જે આપણા માતા પિતા છે. તેથી આપણું તીર્થ, આપણા ભગવાન, આપણા યજ્ઞો, આપણી પૂજા બધું જ આપણા માતા પિતાની સેવામાં સમાયેલું છે. ભલે બધું કરવું જોઈએ, તેનો વિરોધ નથી. યાત્રા કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, યજ્ઞ કરવો જોઈએ, મોટા દાન, સેવા બધું જ કરવું જોઈએ. પણ પહેલું કર્તવ્ય આપણું છે આપણા માતા અને પિતા. તેથી આપણે હંમેશા બોલતા હોય છે, ભૂલો ભલે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી સરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી સરશો નહીં. આપણા જીવનમાં જેટલું મૂલ્ય માનવું છે એટલું જ મૂલ્ય પિતાનું હોઈ શકે છે. પિતા પુરુષાર્થ કરી, મહેનત કરીને ધન કમાય છે, અને મા આપણને ખવડાવે છે, મા આપણને વાત્સલ્ય આપે છે. અને પિતા હંમેશા સમાજમાં જીવતા શીખવાડે છે. પિતા ભલે કઠોર હોય, આપણે ઘણી વાર લાગે કે બાપાનો સ્વભાવ બહુ ખરાબ છે, પણ ખરાબ નથી. એ આપણું ઘડતર છે. અને જો આપણા પિતા આપણું ઘડતર નહીં કરતો, ઘડતર આપણું કોણ કરશે? દુનિયા તો મીઠું મીઠું બોલીને તમારી પાસેથી કામ કાઢાવી લેશે, પણ બાપ તો એવું એક પાત્ર છે, આપણને ખડતલ બનાવે, આપણને મજબૂત બનાવે છે. એ પિતા છે. આ દેવરાજ આ ધર્મને ચૂકી ગયો છે. એને ઘણા માણસો આ ધર્મને ચૂકી જાય છે. જે માતા પિતાની સેવાથી વંચિત રહે છે એનાથી મોટો કોઈ દુર્ભાગ્ય માણસ નથી. असह्य बेठी वेदना. આ વાતથી આપણે સૌ પરિચિત છીએ. હું કઈ તમને નવું નથી કહેતો. કથા એટલે વિસરાયેલી વાતોને યાદ કરો, ભૂલી બિસરી વાતો. જે વાતોને ભૂલી જાય એ વાતોને વારંવાર યાદ કરીએ તો હંમેશા આપણા માનસપટ પર એ તાજું રહે. એટલે હું તાજું કરાવું છું. તમને સૌને જે ખબર છે એ જ હું કહું છું, પણ હંમેશા તાજું થાય. તેથી असह्य बेठी वेदना, ત્યારે દીઠું તમ મુખડું.
અગણિત છે ઉપકાર એક વિશરશો આ દર્દીલું વાત છે. ક્યારેક ક્યારેક દેવરાજને બેસાડીને વયોવૃદ્ધ માતા પિતા દેવરાજને સમજાવે છે કે બેટા, જે માર્ગ ઉપર તું જઈ રહ્યો છે એ માર્ગ દુઃખનો માર્ગ છે, એ પતનનો માર્ગ છે. પણ વયોવૃદ્ધ માતા પિતાની વાત માનવા માટે દેવરાજ તૈયાર નથી. અને માતા પિતા મહાદેવના પરમ ભક્ત હતા અને ભગવાનને હર હંમેશા કહેતા હતા કે ભગવાન, અમારા કોઈ જન્મનું કોઈ કુકર્મ છે એ દીકરા તરીકે પ્રગટ થયું છે. એવું ન સમજવું કે દીકરો જન્મે તો તમને સુખી કરશે. એ કુકર્મ ઘણીવાર દીકરા તરીકે પ્રગટ થાય. કયા રૂપમાં આપણું કોઈ કુકર્મ આવે અને આપણને ખબર ન હોય. એ દીકરો જન્મે તો પછી ફટાકડા નહીં ફોડવા, એ તો મોટો થાય પછી ખબર પડે કે કેવો સુખદાતા છે આપણા માટે, કે દુઃખદાતા છે. પણ આ માતા પિતા કોઈ દિવસ મહાદેવને ફરિયાદ નથી કરતા, બસ પોતાની જાતને દોષિત સમજે છે કે અમારા જીવનમાં મેં કોઈ એવું કર્મ કર્યું છે ને એ કુકર્મના ફલ સ્વરૂપે આવો દીકરો મળ્યો છે. હંમેશા ભગવાનના ભજનમાં રત રહે છે, ભગવાનના ભજનમાં નિરંતર ડૂબેલા રહે છે. જરૂર ઊંડે ઊંડે દીકરાની ચિંતા થાય છે, અને મનુષ્યનો સ્વભાવ છે, ચિંતા થાય છે. ચિંતા એસી ડાકીની કાંટ કે કલેજા ખાત હે. જીવતા માણસને સળગાવી દે તેને ચિંતા કહેવાય. જીવનમાં જે માણસ આગળ વધવું હોય ને સુખી થવું હોય તેને ચિંતા ઓછી કરવી ને ચિંતન વધારે કરવું કે આ દુઃખ મારા ઉપર જે આવ્યું છે એ દુઃખનું નિવારણ કેવી રીતે હું કરી શકું. એના પર ચિંતન કરવું કે અમારો દીકરો કુકર્મી છે, પાપકર્મી છે, તો એને કેવી રીતે સારા માર્ગ ઉપર લાવવો તેનું ચિંતન કરવું, ચિંતા નહીં. તેનો કોઈને કોઈ ઉપાય શોધી કાઢવો. અને દુનિયામાં દરેક વસ્તુનો ઉપાય હોય છે, ઉપાય ન હોય એવું બનતું જ નથી. ચિંતા ઊભી થાય એ પહેલાં તેનો ઉપાય પહેલાં મહાપુરુષોએ શોધી કાઢ્યો હોય છે. તેથી ઉપાય શોધવો, ચિંતા ન કરવી. અથવા કોઈ જાણકાર માણસ હોય, જ્ઞાની વ્યક્તિ હોય, સજ્જન હોય, પવિત્ર માણસ હોય, તેને આગળ વાતની રજૂઆત કરે કે ભાઈ મારો દીકરો આ ખોટા માર્ગે જઈ રહ્યો, તેને પાછો વાળવું હોય તો મારે કરવું શું. અને નિષ્ણાંત વિદ્વાનો હોય છે, ભણેલા વિદ્વાનો હોય છે, સજ્જનો હોય છે, તેનું વાતનું નિવારણ કરે કે આ છોકરો ખરાબ માર્ગે ગયો છે તો તેને પાછો કઈ રીતે વાળી શકાય તેની ટેકનિક હોય છે, તેની યુક્તિ હોય છે કે આ રીતે તમે કરો તો તમારો દીકરો ખોટા માર્ગે ગયેલો પાછો ફરી શકે છે. આવા નિષ્ણાંત લોકો દુનિયામાં છે. દરેક વસ્તુ પર નિષ્ણાંત લોકો તેના પર સ્ટડી કર્યું હોય, તેના પર ભણ્યા હોય છે, તેના પર સંશોધન કર્યું હોય છે, તેના પર ચિંતન પણ કર્યું હોય. આવા ડાયા માણસો દુનિયામાં બહુ હોય. ડાયા માણસોને શોધી કાઢવા જોઈએ આપણે. જેને તેની આગળ બેસીને દીકરાના વગોણા ન કરાય, જેને તેની સામે બેસીને આપણી પુત્ર વધુના વગોણા ન કરે. ને આપણને બધાને આવી ટેવ છે. આપણી ઘરની વાતો હંમેશા પડોશીને કહેતા હોય, કોઈની સામે બેસીને કહેતા હોય, જેને તેને આગળ વાગોળતા હોય. દુનિયાની બધી વસ્તુ જેને તેને જેની તેની આગળ ન કહેવાય. આપણે પેલું ભજન ગાય ને, પુરારે મળે તો રાવું રેડીએ, ન કરીએ અધૂરિયા અને દિલડાની વાત. આ વાત સાથે સાર્થક થાય છે. અને જીવનમાં આ વાતને મોતીની જેમ યાદ રાખવી. જેમ સાચા મોતીને સંઘરી રાખીએ એમ અમુક વાતો જીવનમાં સંઘરી લેવી અને સાચવી રાખવી અને તિજોરીમાં રાખવી. જ્યારે જરૂર પડે ત્યારે વાતને વાગોળી લેવી અને જીવનમાં તેનું અનુસરણ કરવું, અનુકરણ કરવું. તેથી જીવન આપણું સુગંધી બને. આગળ આપણા જીવનના ચોપડા ખુલ્લા ન મુકાય. એના ખોપડા બહુ કાચા હોય છે, આપણા ચોપડાને પચાવી નહીં શકે. જેના ખોપડા મજબૂત હોય ને એની આગળ આપણા પેટ છૂટી આપણા જીવનના ચોપડા ખોલાય. અને આપણા સૌની આદત છે જેની તેની સામે બેસીને આપણા ચોપડા ખોલીને બેસી જતા હોય છે. નહીં, કોઈ સજ્જન મળે, કોઈ દિવ્ય વ્યક્તિ મળે તેની આગળ જીવનની ગુપ્ત રહસ્ય ભરેલી વાતો કરાય. બાકી જેની તેની આગળ સંગતિ ન કરાય. જેવા તેવા માણસોની સાથે બેઠૂઠ પણ નહીં હોવી જોઈએ. આપણે પિચકારીઓ મારતા ગામમાં એની સાથે તમે રહીને તમે કરવાના શું? એવા શ્રેષ્ઠ મહાપુરુષો સાથે રહો કે જીવનમાં શ્રેષ્ઠતા આવે. એવા ડાયા માણસો સાથે રહો કે જીવનમાં ડાપણ આવે. જેના જીવનમાં કાંઈ લઈ લેવાનું નથી એવા માણસો સાથે રહેવાથી આપણું હિત થાય જ નહીં. તેથી પહેલાં તો સંગતિ સુધારવી પડે. આના દેવરાજે
મદિરા પીવાવાળાનો સંગ કર્યો છે, દેવરાજે ચોરી કરવાવાળાનો સંગ કર્યો છે, દેવરાજે જુગાર રમવાનો સંગ કર્યો. તેથી બ્રાહ્મણનો દીકરો હોવા છતાં આ બધા જ ખરાબ લક્ષણો આ દેવરાજમાં આવ્યા છે. કોલસાની ખાણમાં જઈએ, ભલે કોલસાને અડકીએ નહીં, પણ કપડાં તો કાળા થાય જ. અત્તરની દુકાનમાં જઈએ, અત્તર ભલે ખરીદીએ નહીં, પણ શરીરમાં સુગંધો આવે જ. તેથી સંગ દોષ લાગે ને લાગે જ. તેથી માતા ગંગા સતી કહે, સંગ તું કરો તો એવાની કરજો, ડાયા માણસોને સંગ કરજો, સજ્જન માણસોનો સંગ કરજો. આ બધી જૂની પંક્તિઓ આપણે અત્યારે ભજનમાં ઓછી સાંભળવા મળે આપણને, પણ આપણે વાગોળતા રહીએ જેથી કરીને આપણને આ મોતીની જેમ યાદ રહે. તેથી સારા માણસોનો સંગ વ્યક્તિને શ્રેષ્ઠ બનાવી શકે છે. અને કોઈ સારો માણસ મળે તો એકાંતે બેસીને અલખને આરાધીએ. શું જરૂર છે કોઈને? આપણે આપણી જાત સાથે રહીએ, આપણા સ્વ સાથે કરીએ, ભેતર ભીણીને યાત્રા કરીએ. બાકી યાત્રા ગોકુલ, મથુરા, વૃંદાવન, હિમાલય પહાડની 4 ધામની યાત્રા, ભારત દેશની 4 ધામની યાત્રાઓ કેટલી કરી છે આપણે, પણ ક્યારેક ભીતર ભણીની યાત્રા એકલા બેસીને શાંતિથી પોતાની જાત સાથે સમય વિતાવીએ. પણ પોતાની જાત સાથે સમય વિતાવતા જ નથી. હંમેશા ભોજન કર્યું નથી, પોગળો બહાર કર્યું નથી, એક પગ દિલ્હીમાં, બીજો પગ ગામમાં. આ માણસો કદી જીવનમાં સફળતા પણ નહીં મેળવી શકે, જીવનમાં સારી સુવાસ પણ ન મેળવી શકે. સુવાસ મેળવવા માટે 4 દિશાઓમાંથી 10 દિશાઓમાંથી માણસે સાવધાન રહેવું જોઈએ છે. આ દેવરાજ દુઃખી થવાનું છે. માતા પિતા વારંવાર સમજાવે છે કે દેવરાજ, હજી સમય છે, પાછો વળ, હજી તારી પાસે યુવાની છે, હજી ઘણો બધો સમય તારી પાસે છે. પણ દેવરાજે પોતાના વયોવૃદ્ધ માતા પિતાની વાત ન માને. જે માણસ વયોવૃદ્ધ માતા પિતાની વાત ન માને, દાદા દાદાની શિખામણ ન લે, સજ્જનોની વાત ન સ્વીકારે, શાસ્ત્રની વાત ઉપર દ્રષ્ટિ ન કરે અને સત્સંગ ન કરે, એનું જીવન કોઈ દિવસ શ્રેષ્ઠ ન બને. એ હંમેશા દુર્ગતિને પ્રાપ્ત થાય. દેવરાજની દશા એ જ થવાની છે. પુત્રની ચિંતા કરતા કરતા માતા પિતા અંતે વયોવૃદ્ધ હતા એટલે દેવલોકને પામ્યા છે. માતા પિતા દેવલોક પામ્યા એટલે એને ખૂબ ખુશી થઈ કે હવે મને કોઈ રોકનાર નહીં, ટોકનાર નહીં, કોઈ કહેનાર નહીં. હવે તો પાપ કરવા માટે ખુલ્લું મેદાન મળ્યું છે. ભરચક યુવાની છે, મોટી ચોરી કરે છે, ઠગાઈ કરે છે, મોટા જુગાર ખેલે છે, પોતાના મિત્રો સાથે મહેફિલો કરે છે, નહીં કરવાનું બધું જ કરી રહ્યો છે. આવા અનેક છોકરાઓ તમને મળશે કે બાપના કમાયેલા પૈસાઓ આ રીતે વાપરતા હોય છે. ક્યાં માર્ગે ધન વાપરવું, ક્યાં માર્ગે ધનને સમર્પિત કરવું, કઈ રીતે ધનની ગોઠવણ કરવી, એની પાસે બુદ્ધિમત્તા જ નથી. હવે કોઈ કહેનાર નથી, રોકનાર નથી, કોઈ ટોકનાર નથી. યુવાની છે, મોટી ચોરી કરે છે, પાપના માર્ગે પોતાના જીવનને વ્યક્ત કરી રહ્યો છે. સમય કોઈનો પકડાતો નથી, સમય જતો રહ્યો છે. બસ સમયને યાદ કરવાનો રહ્યો. એ સમય ફરી પાછો આ દુનિયામાં કોઈને મળતો નથી. અને આ દેવરાજની વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થયો. માંસાહારી વ્યક્તિ, મદિરાપાન કરનારો, શરીરમાં અનેક પ્રકારના રોગ નીકળ્યા છે. અને યુવાની પૂરી થાય ને એટલે ખબર પડે કે કેટલા રોગ શરીરમાં ધરબાયેલા હતા. અને આપણું પહેલું કર્તવ્ય છે આપણા શરીરને ધ્યાન રાખવું. આરોગ્યથી ભરપૂર, તંદુરસ્તીથી ભરપૂર આપણું જીવન હોવું જોઈએ. આપણે જાત પ્રત્યે આપણે સજાગ અને સતર્ક રહેવું જોઈએ. એમાં બુદ્ધિમત્તા છે આપણે. હવે ધીરે ધીરે વૃદ્ધાવસ્થા વધવા લાગી. શરીરમાં એક પછી એક રોગ ઘર કરવા લાગ્યા અને દુઃખી થયો છે માણસ. હવે તો ચોરી પણ નથી કરી શકતો. પોતાની પાસે ધન તો નથી. જેટલું કમાતો હતો, જેટલું લાવતો હતો એ બધું જુગારમાં બધું વેડફી નાખતો હતો. સમય ગયો હાથમાંથી અને વૃદ્ધાવસ્થા આવી. એવી દુઃખદાયક વૃદ્ધાવસ્થા આવી જે દુઃખનું કોઈ વર્ણન ન કરી શકે. ગામમાં ભટકવા લાગ્યો આ માણસ. જ્યાં ત્યાં ભટકે છે, જ્યાં ત્યાં પડ્યો રહે છે. નથી કોઈ ખાવા આપતું, નથી કોઈ પીવા આપતું, નથી કોઈ બોલાવતું. તેની સાથે મિત્રો ઘણા બધા હતા, પણ બધા જ ખુશામતખોર મિત્રો હતા. બધા જ મિત્રો સ્વાર્થી મિત્રો હતા. કોઈ પરમાર્થી નહીં હતો. આજે આ દેવરાજને કોઈ મિત્ર પણ સાથ નથી આપતું, નગરનો કોઈ સજ્જન પણ સાથ નથી આપતું, કોઈ તેને સાચવતું પણ નથી.
અને વૃદ્ધાવસ્થામાં દેવરાજ દુઃખી થયો છે. વૃદ્ધાવસ્થામાં ક્યારે દુઃખી થયો? કારણ કે તેના યુવાનીમાં ધ્યાન ન હતું. યુવાનીમાં આરોગ્યનું પણ ધ્યાન આપવું જોઈએ, વિચારોમાં પણ ખૂબ સતર્કતા રાખવી જોઈએ, સાવધાન રહેવું જોઈએ. વ્યવહારમાં તો કદમ સાવધાની જરૂરી છે. યુવાનીમાં જે માણસે પોતાના જીવનનું ઘડતર નથી કર્યું તેના હાથમાં કાંઈ રહેતું નથી. યુવાની એ સંપૂર્ણ જીવનના ઘડતરનો સમય છે. દેવરાજે પોતાના યુવાનીમાં ધ્યાન ન રાખ્યું, દેવરાજ દુઃખી થવા લાગ્યો છે. વૃદ્ધાવસ્થા ભટકી રહ્યો છે. વાળ વિખાઈ ગયા, પગ તરડી ગયા, ચહેરો ખરડાઈ ગયો. એક પાગલ માણસ છે, ગાંડો માણસ હોય એવું જીવન થયું દેવરાજનું. અને પછી વૃદ્ધાવસ્થામાં વૃદ્ધો શું કરે? પોતાની યુવાની યાદ કરે. તમારે જો કોઈ પણ વૃદ્ધોની પાસે બેસો ને એટલે એ લોકો શું વાત કરે? હું યુવાન હતો ત્યારે આમ હતો ને, યુવાન હતો ત્યારે આમ હતો ને, યુવાન હતો ત્યારે એક ડોલ લાડવા ખાઈ જતો ને, યુવાન હતો ત્યારે એક તાહડો પડીને મોહનથાળ ખાઈ જતો. બસ આવી બધી વાતો કરતા હોય. એવું કોઈ નથી કહ્યું કે હું યુવાન હતો ત્યારે કોઈ ગાયને રક્ષા કરી, કોઈ ગાય બચાવી, કોઈ બેન દીકરીની આબરૂ બચાવી, કોઈ નાના માણસને મદદ કરી, કોઈ સત્કર્મ કર્યું, મોટો યજ્ઞ કર્યો, મોટી યાત્રા કરીને આવી બધી વાતો કરતા, ખાવાની વાતો કરતા હોય. એક ડોલ લાડવા ખાઈ જતો ને, તાંડો પડીને જલેબી ખાઈ જતો હતો ને, બસ આ તું ખાવા જ જન્મ હતો. બીજું તારે જન્મ લેવાનું કારણ તારું કેવું હતું? અને હંમેશા વૃદ્ધાવસ્થાની એક ઓળખાણ છે. વૃદ્ધાવસ્થામાં ભૂતકાળ બહુ યાદ આવે. યુવાન પાસે બેઠો તો ભવિષ્યની વાતો કરતો કે મારે ભવિષ્યમાં આમ કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, આમ કરવું છે. મોટા મોટા સપના જોતો હોય છે. સપના જોવા જ જોઈએ, એકાદું સપનું તો સાકાર થાય. વડીલ પાસે બેસો ભૂતકાળને યાદ કરે, યુવાન પાસે બેસો તો ભવિષ્યને યાદ કરે. વર્તમાન ઉપર તો ભાગ્યે જ કોઈનું ધ્યાન હોય ને. આપણે એક ભજનની પંક્તિ છે, ભૂલાતી નથી. નારાયણ સ્વામી બહુ જ આ ભજન ગાતા હતા. ભૂલાતી નથી સુખી જિંદગી. આ વૃદ્ધાવસ્થાની વાત છે. ભૂલાતી નથી સુખી જિંદગી ને, સુખી જિંદગી. વૃદ્ધાવસ્થા ત્યારે હંમેશા યુવાની યાદ આવે, બાળપણ યાદ આવે. તેથી આ વ્યક્તિ યુવાન નથી ગાતો, વૃદ્ધ વ્યક્તિ ગાય છે. ભૂલાતી નથી એ સુખી જિંદગી, બાળપણમાં ગુજારી સુખી જિંદગી. કેવું ભજન! આ જીવનને યાદ કરનાર છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનને સમજાવનારું આ ભજન છે. કેવા સુંદર સુંદર આપણે ત્યાં ભજનો હતા. હવે તો આ ભજનો ઓછા સંભળાય છે, ઓછા ગવાય પણ છે. આમાં ભૂતકાળ પણ છે, ભવિષ્યકાળ પણ છે અને વર્તમાન પણ છે. આ ભૂતકાળ છે, ભૂલાતી નથી. દેવરાજે નક્કી કર્યું કે કિરાતોનું નગ છોડીને કોઈ એવી જગ્યાએ જતો રહો જ્યાં મને કોઈ ઓળખતું ન હોય. આ બધા મને ઓળખે છે કે વ્યવહારનો ખોટો છે, તેથી આ સ્થાન છોડીને અન્ય સ્થાને હું જતો રહું. એમાં બધાને ખબર છે કે હું જુગારી છું, માંસાહારી છું, મદિરાપાન કરનારો છું, મારું કામ હારું નથી, મારા જીવનથી પરિચિત છે, તેથી આ સ્થાન મારે છોડવું પડશે. અને જીવનમાં ઉડાન ભરવી હોય તો જે સ્થાને બેઠા હોય એ સ્થાનને છોડવું પડે. કોઈ પણ પક્ષી ઉડાન ભરે આકાશમાં ત્યારે જ ઉડાન ભરી શકે જે સ્થાન પર એ પક્ષી બેઠું હોય એ સ્થાનને છોડ્યા પછી જ એ ઉડાન ભરી શકે છે. માણસે પણ કમ્ફર્ટેબલ જીવનને છોડવું પડે અને માણસે દુઃખને ભોગવાની તૈયારી રાખવી પડે, ત્યારે માણસ હંમેશા સફળ થાય. આપણે સુખમાં જીવા કરીએ તો કોઈ દિવસ આપણી સફળતા ન થાય. દુઃખને આમંત્રણ આપવું પડે, સંઘર્ષને આમંત્રણ આપવું પડે, જ્યારે માણસ જીવનમાં ખૂબ સફળ થાય અને સુખી થાય. આ માણસે નક્કી કર્યું દેવરાજે કે ગામને છોડીને જતો રહું અન્ય સ્થાને. કિરાતોનું નગર છોડીને દેવરાજ જવા લાગ્યો છે. ક્યાં જાવું તેવું કોઈ લક્ષ્ય નથી, બસ ગામ છોડીને જવા લાગ્યો છે. માર્ગમાં જતો હતો, સુંદર એક દ્વાર જોયું. કોઈને પૂછવા લાગ્યો છે આ દ્વાર ક્યાં ગામનું છે. કોઈએ કહ્યું કે પ્રતિષ્ઠાનપુર નામનું નગર છે. નગરમાં પ્રવેશ કર્યો છે. પ્રતિષ્ઠિત લોકો, કર્મનિષ્ઠ લોકો, ધર્મિષ્ઠ લોકો આ નગરમાં રહે છે. કોઈ નગરમાં પાપિષ્ઠ માણસ જ નથી. અને ઘણા ગામો આવા મેં જોયા છે. આખા ગામમાં ગમે ન મળો સૌ સત્સંગી હોય, સૌ સત્સંગી હોય, એટલા ભગવાનના વિચારોને ભરેલા હોય. એ ગામડું તીર્થ હોય છે, એ ગામડું ભાગશાળી હોય. અને ઘણા ગામડામાં જે નકરા ઉકા જ હોય. ગામમાં કોઈ સારો માણસ તમને જોવા ન મળે. જ્યાં મળો ને જ્યાં હાથ નાખો હાથ કાળો જ થાય. અને ઘણા ગામડા પહેલેથી ભાગશાળી હોય છે, જે અમરાપુર ભાગશાળી છે. કેટલા મહાપુરુષો આ ધરતી ઉપર નિભજ્યા છે. કેટલી મોટી લાગણીની અને આનંદની વાત છે. નગરમાં પ્રવેશ કર્યો છે.
એક મંદિર જોયું તો કોઈને પૂછવા લાગ્યું કે આ મંદિર ક્યાં ભગવાનનું છે? કોઈ કહ્યું ભાઈ મંદિર નથી, આ શિવાલય છે. જ્યાં ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરી હોય તેને મૂર્તિ કહેવાય, અને જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું હોય તેને શિવાલય કહેવાય છે. આ શિવાલય છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમુચ્છતે. આ શિવાલય છે. જિંદગીમાં શિવાલય ગયેલો નહીં, મંદિરે ગયેલો નહીં, સત્સંગમાં ગયેલો નહીં, એકદમ કાળો પાટિયો. શિવાલયની નજદીક ગયો. એક બ્રાહ્મણ દેતા બેઠા બેઠા કંઈ પ્રવચન કરતા હતા. કોઈને પૂછવા લાગ્યું છે કે અહીંયા શું થઈ રહ્યું છે? કોઈ કહ્યું કે ભાઈ આ શંકર ભગવાનનું શિવાલય છે ને, તો આ બધા જ મહાદેવના ભક્તો છે અને મહાદેવની કથાનું શ્રવણ કરે છે, અને આ બ્રાહ્મણ દેવતા ભગવાન મહાદેવની કથા સંભળાવે છે. હવે જિંદગીમાં કથામાં ગયેલો નહીં, આ દેવાલય નહીં, શિવાલય નહીં, આટલો દુરાચારી માણસ. એમ થયું કે લાવને બેસું તો મને કોઈ ખાવા પીવા આપે, કોઈ પ્રસાદ મળી જાય, થોડીક તૃપ્તિ થાય. ભૂખો બહુ હતો ને દુઃખો પણ હતો, શરીરમાં રોગ પણ હતા, ભૂખની પીડા હતી ને વયો વૃદ્ધ હતો. હાંફતો ને બેસી ગયો છેલ્લે કોઈ દેખે નહીં એમ બેઠો છે, અસ્ત વ્યસ્ત બેઠો છે. કથા સાંભળવા માટે નહીં બેઠો, બસ ખાલી બેસી ગયો. શા માટે? ખાવા પીવાનું કંઈક મળે, કંઈક પ્રસાદ મળી જાય. ભગવાનનું નામ અને ભગવાનની કથા એવી છે, ભાવથી સાંભળો, કુભાવથી સાંભળો, પુણ્ય મળે છે. અગ્નિ જેવું છે, તમે જાણતા અડો તો પણ અગ્નિનો દાહ લાગે છે, અજાણતા અડો તો પણ અગ્નિનો દાહ લાગે છે. એમ ભગવાનની કથા પણ એવી જ છે. ભગવાનનું નામ પણ એવું છે, જાણતા લ્યો તો પણ પુણ્ય મળે, ને અજાણતા લ્યો તો પણ પુણ્ય તો મળે જ. બંને બાજુથી પુણ્ય મળે. જાણી જોઈને લઈએ તો આનંદ થાય, અજાણતા લઈએ તો પણ પુણ્ય તો મળે જ. તેથી તો રામચરિત માનસ તુલસીએ કહ્યું ભાવ ક ભાવ, ભાવ ક ભાવ, અલખ આલસ નામ જપત મંગલ દિશી દશ. જે નામ જાપ કરે છે 10 દિશાઓ તેનું મંગલ કરે, તુલસી કહે છે. નામ જપત મંગલ દિશી દશ. તેથી જીવનમાં એક નિયમ ધારણ કરવો. હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, શમશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં ભજ સાંબ સદાશિવ, ભજ સાંબ સદાશિવ. ભગવાનનું ખૂબ સ્મરણ કરવું, ભગવાનને ખૂબ યાદ કરવું. કથાનું શ્રવણ કરવાનું, ભગવાનને યાદ કરો, જીવનમાં કોઈ ફરિયાદ ન રહે. અને કલિયુગમાં તો નામનો જ પ્રભાવ છે ને ભાઈ. કલિયુગમાં કોણ ધર્મનું પાલન કરી શકે? નહીં કલિ કરમ ન ભક્તિ વિવેકું, રામ નામ અવલંબનીયકું. આ કલિયુગનું પ્રમાણ છે. કલિયુગમાં આપણાથી કાંઈ નહીં થાય. નહીં સાચું બોલી શકાય, ન સાચું કરી શકાય, નહીં ભક્તિ કરી શકાય, નહીં યજ્ઞ સરખી રીતે થઈ શકાય. તીર્થયાત્રા કરવા જાય તો રંગઢંગ વગરની યાત્રા હોય. આપણે તીર્થમાં કોઈ નિયમને પાલન નથી થતા આપણાથી. તેથી કલિયુગમાં બહુપાર થવા માટે તુલસીજી કહે છે રામચરિત માનસનો પ્રસાદ. અને ભલે શિવ મહાપડ ગ્રંથનો પાઠ ન કરીએ આપણે, પણ રામચરિત માનસનો પાઠ કરવો જ જોઈએ. કારણ કે શિવ મહાપડ સમજવું મુશ્કેલ પડે આપણને, પણ તુલસીકૃત રામચરિત માનસ આપણા માટે અમૃતનું કુંભ છે. અમૃતનો કુંભ છે. અજાણતા દેવરાજ ભગવાન મહાદેવની કથામાં આવે છે. ભગવાન મહાદેવનું સુંદર શિવાલય છે, અને ભગવાન મહાદેવના ભક્તો મહાદેવની કથાનું શ્રવણ કરે છે. કથામાં છેલ્લે બેઠો છે, પણ વૃદ્ધ અવસ્થા છે, થાકેલો વ્યક્તિ છે, ભૂખનું દુઃખ છે, અને શરીરમાં રોગની પીડા છે. ધીરે ધીરે આ દેવરાજની શ્વાસની ગતિ અટકવા લાગી છે. અંતે આપણા શબ્દમાં કહીએ તો તેનો દેહ શાંત થાય છે. હવે એકે સારું કામ તો કરેલું નહીં હતું. એમના દૂતો આવે છે, લઈ જવાની તૈયારી કરે છે, પરંતુ ભગવાન મહાદેવના ભક્તો પણ આવે છે, ભગવાન મહાદેવના ગણો પણ આવે છે, એમના પાર્ષદો આવે છે. યમના દૂતોને કહે છે આ જીવને અમે કૈલાસમાં લઈ જઈશું. યમરાજાના દૂતો એમ કહે છે કે નહીં, અમને તો એકેય પુણ્યકર્મ કર્યું જ નથી, તમે કૈલાસમાં કઈ રીતે લઈ જઈ શકો? જેને અનંત જન્મો સુધી અનંત પુણ્યો કર્યા હોય એમને કૈલાસ ધામની પ્રાપ્તિ થાય, આ જીવને કૈલાસ ધામ કઈ રીતે મળે?
મહાદેવના ગણોએ કહ્યું કે મહાદેવની આજ્ઞા છે અને શિવની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું આપણા માટે હિતકારક નથી. તે તમારું હિત જો તમે માનતા હો તો જીવને અમને સોંપી દો. અને યમના દૂતોએ દેવરાજના જીવને શિવગણોને સોંપી દીધો અને શિવગણો લઈને ભગવાન મહાદેવના લોકમાં જાય છે. ભગવાન શિવની સામે ઊભો રાખે છે. દેવરાજ નતમસ્તક કહે છે કે ભગવાન, મેં તો મારા જીવનમાં એક કોઈ સત્કર્મ, કોઈ પુણ્યકર્મ, સારું કામ કર્યું જ નથી. મને કૈલાસ કેમ? આ મોટો પ્રશ્ન થયો. મને કૈલાસ કેમ? હું તો નરકી આત્મા હતો, નરકમાં જનારો હતો, નરકના દુઃખો ભોગવનારો હતો. યમના દૂતો મને લેવા માટે આવી પહોંચ્યા હતા અને યમના દૂતો કહેતા પણ હતા કે 28 પ્રકારના નરકોની સજા અને દુઃખ અને વેદના અને પીડા તારે ભોગવવાની છે. તને સુંદર મજાનું માનવ શરીર મળ્યું તો યાદ ન રાખ્યું, બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો એ પણ યાદ ન રાખ્યું, સારા માતા પિતાને પેટ તને જન્મ મળ્યો એ બધું તને યાદ નહીં રહ્યું. તારે નરકના અસહ્ય દુઃખો ભોગવવાના છે. અને ભગવાન મને કૈલાસમાં શા માટે? ત્યારે મહાદેવજી ગંભીર વાણીપૂર્વક બોલે છે કે દેવરાજ, હું જાણું છું ત્યારે દુનિયાનું એક પણ પાપ છોડ્યું નથી. તું પાપી નથી, તો મહાપાપી છે. પણ સાંભળ, તારા વયોવૃદ્ધ જે માતા પિતા હતા એ મારા પરમ ભક્ત હતા. તારા માતા પિતાએ એટલી મારી ભક્તિ કરી છે, બેહદ ને અનહદ ભક્તિ કરી છે. એ ભક્તિના ફલ સ્વરૂપે, તારા મા બાપના પુણ્યના ફલ સ્વરૂપે અંત સમયે જ્યાં મારું શિવાલય હતું ત્યાં તો આવી પહોંચ્યું. અને જ્યાં શિવાલયનું પટાંગણ હતું ત્યાં મારી કથા થતી હતી. અને તે જાણતા અજાણતા શિવ મહાપણ કથાનું શ્રવણ કર્યું છે. અને સાંભળ દેવરાજ, કોઈ પાપીમાં પાપી માણસ હોય જેને દુનિયાનું એક પણ પાપ છોડ્યું ન હોય, એકવાર શિવાલયે પહોંચી જાય તેના જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત કરું છું. અને જ્યાં ભગવાન મહાદેવની કથા થતી હોય ને ત્યાં કોઈ પહોંચી જાય, એ માણસના એક જન્મ નહીં, અગણિત જન્મોના પાપમાંથી તેને મુક્તિની પ્રાપ્તિ થાય છે. અંત સમયે તો તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તો શિવાલય પહોંચી ગયો અને જ્યાં મારી કથા ગવાતી હતી ત્યાં તો પહોંચી ગયો છે. તેથી દેવરાજ, તો મારી પાસેથી વરદાન માગ. દેવરાજ કહે, ભગવાન, માગવાનો કયો મારો અધિકાર, પણ આપ જો મને માગવાનું કહેતા હો તો બસ એક વરદાન માગો, મને મુક્તિ આપો. હવે બીજો જન્મ મળે ને આવા સંસ્કાર સંપન્ન માતા પિતા ન મળે અને નરકગામી બનું, તેના કરતાં ભગવાન મને મુક્તિ પ્રદાન કરો. અને ભગવાન મહાદેવ આ પાપી દેવરાજને એના માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તેને મુક્તિની પ્રાપ્તિ થાય. એટલે આપણે જો હારા પુણ્યો કર્યા હોય ને તો આપણા છોકરા સુખી થાય. આપણે નથી ઘણી વાર કહેતા વ્યવહારમાં કે અમે વડીલોના પુણ્ય ખાય છે, અમારા વડવાઓ બહુ પુણ્ય કર્યા હતા, અમારા વડવાઓ બહુ સારા કામો કર્યા હતા એટલે અમે સુખી છીએ. આ મોઢા પર તમે જે તેજ જુઓ છો એ આપણા માતા પિતાના પુણ્યનું છે એવું આપણે કહીએ. અમારા ઘરમાં જે કાંઈ લીલી વાડે છે એ મા બાપના પુણ્યનું છે.